સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ 24મો અધ્યાય. પછી તેમણે તેમના મગજ ખોલી નાખ્યા, જેથી તેમને શાસ્ત્ર સમજાય, અને કહ્યું, શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય, તથા યરૂશાલેમથી માંડી બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે. તમે આ બધાના સાક્ષી છો. અને ધ્યાન રાખજો, મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે તે હું તમને મોકલીશ. એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. જય ઈસુ. વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુના વચન કહે છે, અને તમે આ બધાના સાક્ષી બન્યા છો. બીજી એક જગ્યાએ આપણને સાંભળવા મળે છે કે ઈસુ તેમના મનને ખોલી નાખે છે અને તેમને શાસ્ત્રનો સાર સમજાય છે. પહેલા તો તેઓ ગભરાય છે કે આ કોણ છે, કદાચ અમે ભૂત તો નથી જોયું ને. પણ પછી ઈસુ કહે છે કે ના, હું એ જ છું જે તમે માનો છો. હું ભૂત નથી, હું તમારો ઈશ્વર છું. માછલી ખાવા માટે માંગે છે ને તે ખાય છે પણ ખરા. ત્યારે તે લોકોને શ્રદ્ધા બેસે છે. ઘણી વખત મારા વાલા ધર્મજનો, આપણે પણ મુશ્કેલી આવતા ગભરાઈ જઈએ છીએ અને પછી જે શ્રદ્ધાનો પુલ આપણે બાંધ્યો હોય છે તે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે દરાડ આવતા તૂટી પડે છે. પણ જો આપણને ખરેખર શાસ્ત્રનો સાર સમજાય, જે ઈશ્વર ઘણી વખત આપણા માં મદદ કરે છે, આપણને દોરે છે, આપણને પ્રકાશિત કરે છે, પણ આપણે કદાચ પાછળ પડીએ છીએ એમાં. ઈશ્વર તો આપણને એટલા બનાવે છે, મનથી તનથી એટલા શક્તિવાળી બનાવે છે, આપણને શક્તિમાન બનાવે છે કે આપણે શાસ્ત્રને સમજી શકીએ, સાથે એમના પગલે ચાલી પણ શકીએ. પણ આપણી મુશ્કેલીઓના આડંબરને લીધે અને ઘણીવાર આપણી લાલસાઓના પર્વતને લીધે આપણે એ પુલો પર ચડી શકતા નથી, પ્રેમ અને શ્રદ્ધાના પુલ ઉપર. અને ખરેખર સાચું માનજો મારા વાલા ધર્મજનો, આપણે એ જીવંત ખ્રિસ્તના સાક્ષીઓ બનીએ છીએ. કેવી રીતે? આપણા જીવન થકી, આપણા વલણ થકી આપણે ઈસુના સાક્ષીઓ બનીએ છીએ. પ્રભુને પ્રાર્થના કરીએ, આપણે પણ ઈસુની જ જેમ ઈસુપંથી બનીએ, એમના પગલે ચાલીએ, અડગ શ્રદ્ધા રાખીએ અને એમના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ રાખીએ. જય ઈસુ. I see why you are German.